ઘણા નામથી ડેલી વિડીયો આવતા નથી, પણ હવે વિડીયોની શરૂઆત થઈ ગઈ છે. તો આજે જે ઓટો વ્યવમાં અમારી પાસે કામ છે, આજની વાત કરું તો આજે તારીખ છે 9 ફરવરી 2026. તો આજે અમારી પાસે જે ગાડી આવેલી છે, ફર્સ્ટ ગાડી, જે ગઈકાલે અમે લોકો સિરામિક કોટ કરી છે. આ ગાડીમાં અમે લોકો કર્યું છે 3 વર્ષનું સિરામિક કોટ. ગાડી ઓલરેડી જૂની હતી, તો એની ઉપર અમે લોકો કર્યું છે સિરામિક કોટ. એના પછીની વાત કરીએ તો અમારી પાસે ફોર્ચ્યુનર કાર આવેલી છે. તો ફોર્ચ્યુનર કાર શેના માટે આવેલી છે તો તમને નજીકથી બતાવીશ. ફોર્ચ્યુનર કારની અંદર ઘણી બધી જગ્યાએ સેલોટોપના ડાઘા છે. લાઈક આ ગાડી શણગારવામાં આવી હશે મેરેજ પર્પઝ માટે. તો આખી ગાડીમાં તમે જોઈ શકો છો, તમને બતાવીશ નજીકમાં આવો એટલે. સેલોટોપ પણ લાગેલી છે. તો સેલોટોપનો જે ગમ છે એ ગમને રિમૂવ કરવા માટે આ ગાડી આવેલી છે. પ્લસ ગાડી બહુ વધારે ચાલીને આવી છે હાઈવે પર, તો તમે જોઈ શકો છો વધારે ખરાબ થઈ કન્ડિશન છે. એના પછીની વાત કરીએ તો અમારી પાસે મહિન્દ્રા કાર આવેલી છે. તો આ કાર આવેલી છે અમારી પાસે 3 વર્ષના સિરામિક કોટિંગ માટે, જે 9 સિરામિક કોટ છે. હવે આ ગાડીની કન્ડિશનની વાત કરું તો તમે જોઈ શકો છો સ્ક્રેચીસ ઘણી બધી જગ્યાએ, માઇનોર સ્ક્રેચીસથી લઈને વધારે ડીપ સ્ક્રેચીસ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો સ્ક્રેચીસ ઘણી જગ્યાએ છે ગાડીમાં. તો આ ગાડીમાં અમે કરીએ છીએ 9 સિરામિક કોટ. એના પછીની વાત કરીએ, સેમ જે ફોર્ચ્યુનર ઓનર છે એમની જ આ ગાડી છે. તો આ ગાડીની અંદરની વાત કરીએ તો આ ગાડીમાં ડામર ચોટેલો હતો. તો આ ગાડીમાં અમે ડામર રિમૂવ કરીએ છીએ. તો તમે જોઈ શકો છો જેટલા પાર્ટમાં ડામર લાગેલો હતો મેં તો એને ટાર રિમૂવરથી અમે લોકો ડામર રિમૂવ કરેલો છે. એના પછીની વાત કરીએ તો મહિન્દ્રાની ગાડી, આ ગાડીની અંદર અમે લોકોએ વોશિંગ કર્યું છે. એના સિવાય જેના ડોર હેન્ડલ હતા, ડોર હેન્ડલને અમે લોકોએ રેપ કરેલું છે. કસ્ટમરની રિક્વાયરમેન્ટ એવી હતી કે ડોર હેન્ડલને મારે રેપ કરવા છે, તો અમે એને રેપ કરીને આપ્યા છે. આજના દિવસના આટલા કામ છે. હવે જે તમને કામ નવા આવે છે તમને બતાવવામાં આવશે. પ્લસ જો તમારી પાસે ગાડી હોય અને સેલોટોપનો ડાઘ અથવા તો ડામરનો ડાઘ તમારી ગાડીમાં ચોટ્યા હોય તો ક્યારેય પેટ્રોલ વોશ ના કરાવવો જોઈએ. પેટ્રોલ વોશથી ત્યારે એને ડાઘ તો નીકળી જાય છે, પણ કલરને ડેમેજ કરતું હોય છે. તો એને તમારે ટાર રિમૂવર અથવા તો એનું કેમિકલ આવતું હોય છે, એનાથી તમારે વોશ કરવું જોઈએ. આ રીતે વોશ કરશો તો તમારે પેન્ટને પ્રોટેક્ટ સારું મળશે.